માતાજી મિત્રો, હું જઈ રહ્યો છું આજ ફૂલકીના મેળામાં. અમારા ફૂલકીના મેળો તમને જો મસ્ત છે. અમારા ફૂલકી મેળામાં તમે એકવાર જોવા આવજો. હું હાલ વઘાડાથી ફૂલકી સ્થળાંતર કરું છું. વચમાં છે 2 કિલોમીટરનો રસ્તો. 2 કિલોમીટર રસ્તો હું પેદલ કાપું છું. મારી પાછળ થોડા ફૂલકીના મેળામાં જનારા પણ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો તે પણ ફૂલકીના મેળામાં જાય છે. હું પણ ફૂલકીના મેળામાં જઉં છું એકલો. ત્યાં જઈને તમને હું રાઈડો દેખાડીશ. હું સવારમાં ગયો હતો પણ મારા પાસે ફોન હતો, તેથી હું અબીએલ બ્લોગ બનાવું છું ને કે સવારમાં જે એક બ્લોગ બને તમને દેખાડી દીધો હતો. મેં કીધું હતું કે હું રોજ કન્ટિન્યુ બ્લોગ મૂકીશ, એટલે કાલ પણ એક મૂક્યો હતો અને આજ પણ એક મૂકું છું. અમારા ફૂલકીના મેળામાં એક જમ્પિંગ છે, 2 જમ્પિંગ છે અને એક મિકી માઉસ છે. મિકી માઉસમાં બધા મોટા ગમે તેને બેસી શકાય છે. અને તમે જો આવવું હોય તો ફૂલકી આવી જાઓ. હું પણ ત્યાં જ હશું અબીયાલે, તો કમસે કમ 2 વાગ્યા સુધી ત્યાં જ હશું. અને થોડાક અબીયાલ મારા એક દોસ્ત હતો, તે મને કીધું બ્લોગ બનાવ, તેથી હું અબીયાલ બ્લોગ બનાવું છું. મારી આજુબાજુમાં રોડ છે એટલે મારે થોડું સાવધાનીથી હેડવું પડે છે, ના કે હું તો આમ દોડ જતો રહે. અને ફૂલકીના મેળા આગળનો શોટ હું તમને હવે ફૂલકીથી દેખાડીશ, એટલે તમે જોવા માટે તૈયાર થઈ આવી ગયો છું. ફૂલકીના મેળા તમે જોઈ શકો છો. હું તમને હવે ફૂલકીનો મેળો પણ બતાડીશ. હું પહોંચી જ ગયો છું. આ છે આગળ અમારો ફૂલકી મેળો આવી જ ગયો છે. એની એન્ટ્રી પણ તમને દેખાડીશ. આગળ મારા દાદાની ઊભા છે, તે પણ તમને દેખાડું. મારા દાદા નીચે તે બધા ઊભા છે, તે હું તમને દેખાડીશ. અને હું એન્ટર થઈ ગયો છું ફૂલકીના મેળામાં, તમે જોઈ શકો છો. અને હું હવે ફૂલકીના મેળામાં એન્ટર થઈને તમને હવે મિકી માઉસને હું દેખાડું છું. મિકી માઉસમાં તમને જોવો લાયક સ્થળો છે, જોઈ શકો છો તમે. અહીંયા મિકી માઉસ છે અને જમ્પિંગ છે, હજુ એક જમ્પિંગ અને એક આઈસ્ક્રીમવાળો પણ ઊભો છે. અને અહીંયા મંદિર છે, તે પણ તમને દેખાડીશ હું. આ થોડુંક હવે હે ને જો ચણાચોળવાળો આમાં છોકરા જમ્પિંગ કરે છે. અને આઈકન તમે જોઈ શકો છો કે આઈકન અંદર મિકી માઉસમાં બધા ઊભા હતા, તમે જોઈ શકો છો. મિકી માઉસમાં જ છે. હવે હું તમને મારા દાદા પણ દેખાડી દઉં છું. મારા દાદા કંઈક આટલામાં જ બેઠા છે. આ છે રમકડાવાળાની દુકાન, તમે જોઈ શકો છો. બધા રમકડાવાળા છે. આ ભૂટ્ટાવાળો, ભૂટ્ટા એટલે તમને ખબર છે ગુજરાતીમાં અને શું કહેવાય, દોડાની દુકાને સામે પણ એક જમ્પિંગ છે, તમે જોઈ શકો છો. જમ્પિંગમાં અને તમને આ બધું જો આ જમ્પિંગ છે એક. અને આ પછી હું પાછો વળી જઉં છું અહીંથી. થોડુંક આ મંદિર છે, તે મારો ભાઈબંધ છે અંદર જો તે. હવે એ પણ હું તમને દેખાડીશ. મારા દાદા અહીંયાથી હતા, તે મને મળતા નથી, એટલે હું તેમને ગોતું છું. તમે જોઈ શકો છો. હું મારા દાદાને ગોતીને કહીશ કે તમે મારા વિડીયોમાં આવી જાઓ. જોઈ શકો છો અમે હવે ફૂલબાઈના મંદિરમાં જઈ રહ્યા છીએ. આ ફૂલબાઈનું મંદિર છે. આ છે ત્યાંના પૂજારી. અમે હવે અંદર જઈ રહ્યા છીએ. અમે અંદર જઈ રહ્યા છીએ અને આગળ છે ફૂલબાઈનું મંદિર. તમે જોઈ શકો છો આ કેટલા બધા માણસો બેઠા છે. અને હું હવે આગળ જઈને તમને મંદિર પણ દેખાડું છું. તમે જોઈને તમને કંઈક સારું લાગે તો મને કહેજો. અને હું તમને હવે મંદિર દેખાડીને પછી તમને કહીશ કે કેવું છે તે. મારો પાછળ એક ભાઈબંધ પણ આવે છે. હું તમને પહેલાં મંદિર દેખાડી દઉં છું. મંદિર જુઓ તમે. એક આ મંદિર છે ફૂલબાઈનું. બધા આડા આવી ગયા છે. આ મંદિર છે, જોઈ શકો છો તમે સામે. તમે જોઈ શકો છો સામે મંદિર છે. સામે હવે તમે જોઈ શકો છો. હું બીજા મંદિરે જઉં છું. આ બધા કેટલા બધા બેઠા છે, તમે જોઈ શકો છો. મારો એક મિત્ર પણ છે. મિત્યા થોડુંક ઇન્ટ્રોડક્શન દે તારું. આ છે મારો ભાઈબંધ મિત છે, મારી શાળામાં ભણે છે. મારા કરતાં 1 વર્ષ નાનો છે. અને હું હવે આવી ગયો છું ફૂલબાઈના મંદિરે. હું હવે બીજા થોડાક મંદિરો પણ તમને દેખાડી દઉં છું. હું આઈકણા જોઈ શકો છો તમે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અને આ બધા મંદિરો છે, તમે જોઈ શકો છો. આ સ્થિતિ થયેલા બધાનું મંદિરો છે. તમને જુઓ, તમને ગમે તો કહેજો રે, તમને સારું લાગશે.